અરે ભાઈ નો આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ. અરે ભાઈ નો આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ. હારા હારા ને અમે કર્યા છે કંટ્રોલ. અરે ભાવનગર થી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ. GJ4 થી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ. હારા હારા ને અમે કર્યા છે કંટ્રોલ. કોળી સમાજના યુવક પર હુમલો થયો અને ત્યારબાદ આખો મામલો ગરમાવ્યો. આ મામલો તો ગરમાયો, પરંતુ આ મામલાની બીજી સાઈડ એ છે કે ગીત અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યું છે. કયું ગીત છે આગળ જણાવીશું, પરંતુ ગીતના જે ગાયક છે અનિલભાઈ ભરવાડ, તે આપણી સાથે જોડાઈ ગયા છે. અનિલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. જી અનિલભાઈ, આપનું એક ગીત અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યું છે, ભાઈનો આવે કોલ એટલે મેટર સોલ. આ ગીત વિશે થોડી વાતચીત કરશો. આ ગીત ક્યારે તમે ગાયું હતું, કેટલો સમય થઈ ગયો આ ગીતને, ને હવે કેમ વાયરલ થઈ રહ્યું છે? સમથિંગ આજથી 2 વર્ષ જેવો ટાઈમ થયો છે આ સોંગ રેકોર્ડ કર્યું હતું. અને ઘણા બધા ચૂંટણીના પ્રચાર હોય ત્યારે ઘણા બધા આવા કોલ આવતા હોય કે ભાઈ અમારે સોંગ બનાવવું છે. એ રીતના મને કોલ આવેલો હતો કે આ રીતના મેં ઘણા બધા MLA ના પણ સોંગ બનાવેલા છે. તો ત્યારે કોલ આવ્યો હતો મને કાલુભાઈ જાંબુચા આપણે જે છે એમનો, કે આપણે આવું સોંગ બનાવવું છે. મેં કીધું કઈ વાંધો નહીં, બનાવી. અને પછી રેકોર્ડ કર્યું અને ત્યારે બી રિસ્પોન્સ સારો મળ્યો હતો. પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં, કારણ કે આપણે ઘણા ટાઈમથી ખૂબ તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટાગ્રામમાં, રીલ્સની અંદર, સોશિયલ મીડિયામાં બહુ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને ઘણા બધા મને પણ કોલ આવે છે. એટલે મેં કીધું ભાઈ આ તો 2 વર્ષ પહેલા બનાવ્યું હતું, આપણને આઈડિયા હોય ને, એટલે મેં કીધું. અને આ ગીત કોના માટે બનાવ્યું હતું અને કેવી રીતે આ ગીત બનાવવાનો વિચાર આવ્યો હતો, એ વિશે પહેલા વાત કરીએ આપણે. ના, વિચાર કે જસ્ટ આપણે પુરુષોત્તમભાઈ સોલંકી માટે અને દિવ્યેશભાઈ માટે જ બનાવ્યું હતું પર્સનલી. કારણ કે તેમની સાથે જે ફરતા હોય છે, અને ખાસ એમનું બધું કાલુભાઈ જાંબુચા કરીને છે, એમનો કોલ આવ્યો મને કે આવી રીતે આપણે સોંગ બનાવવું છે. મેં કીધું કઈ વાંધો નહીં, આપણે બનાવીએ. પછી અમારા રાઇટર એવા અજયભાઈ ચાપડાને મેં વાત કરી. મેં કીધું ચૂંટણી પ્રચાર માટે આ સોંગ બનાવવાનું છે, સારું એવું કામ કરે છે ત્યાં. તો એના અંદર શબ્દો પણ ઘણા બધા સેવાકીય શબ્દો અથવા કાર્ય વિડીયો સાથે છે બધું, જેમાં આપણે સેવાના વિડીયો બધા બતાવ્યા છે, કામ કરતા હોય એ રીતનું આખું સોંગ કર્યું. જી, ભાઈનો આવે કોલ એટલે મેટર સોલ, આ એના શબ્દો છે. તો હવે ગાઈને સંભળાવશો આ સોંગ, કે કારણ કે અમે રૂબરૂ પણ સાંભળવા ઈચ્છી રહ્યા છે આપની પાસેથી. સંભળાય. અરે ભાઈ નો આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ. અરે ભાઈ નો આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ. હારા હારા ને અમે કર્યા છે કંટ્રોલ. અને ખાસ ભાવનગરમાં હું આમ ભણેલો છું. મેં ડિપ્લોમા પણ ભાવનગરમાં કર્યું છે, અને ભાવનગરની લાઈન પણ આની અંદર હતી. આપણે એ પણ સંભળાવું. અરે ભાવનગર થી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ. GJ4 થી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ. હારા હારા ને અમે કર્યા છે કંટ્રોલ. જી, એટલે આમાં ભાઈ કોણ છે અને કોને કંટ્રોલ કરવાની વાત થઈ રહી છે? આમાં એવું અમને તો ત્યારે કઈ આઈડિયા નતો, કારણ કે રાઇટર તરીકે અમારા અજયભાઈ સોંગ લખેલું છે. 2 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો છે. પણ આમાં ભાઈ એટલે કે પુરુષોત્તમભાઈ ને ભાઈ કહેવામાં આવ્યા છે સોંગ ની અંદર. અને એ રીતનું અમે આખું બનાવ્યું હતું. અત્યારે ખૂબ શાંતિ રહ્યું છે. જી, એટલે આપને લાગે છે કે કદાચ અત્યારે જે આખો મામલો ગરમાયેલો છે, કોળી સમાજને લઈને ગરમાયેલો છે, એટલે એટલા માટે આ એને થોડું સંલગ્ન થઈને લોકો પણ જોઈ રહ્યા છે, અથવા તો કોળી સમાજના લોકો જોઈ રહ્યા છે આ ગીતને કદાચ? હા, અમે આવા હેતુથી નતું બનાવ્યું, પણ હવે જે પબ્લિક અત્યારે એક્સેપ્ટ કરી રહી છે, ઘણા બધા મેકી રહ્યા છે, એ રીતના છે એમ. હા, એટલે લોકો કદાચ એ રીતે જોઈ રહ્યા છે ને, કોળી સમાજના લોકો એ રીતે જોઈ રહ્યા છે. ભાઈનો કોલ આવે એટલે મેટર સોલ્વ થઈ જાય, એ રીતે જોઈ રહ્યા છે. અને શબ્દો બી પહેલા એ રીતનું હતું, એટલે સોંગ ઉપરથી અત્યારે બધું એવું થયું છે એમ. જી, એટલે કોળી સમાજના એક વટની વાત છે, કોળી સમાજના નેતાની વાત છે. અહીંયા કોળી સમાજના જે નેતા છે એ કદાચ સેવા કાર્ય કરી રહ્યા છે, એ પ્રકારના આગળ પણ ગીતના શબ્દો છે. બીજો એકાદ ફકરો, કઈક એકાદ લાઈન. સોંગની અંદર શબ્દો સારા જ છે બધા. ગીત કે ભાઈ સેવાકીય કામ નું સેવાકીય જ લીધું છે. ઘણા બધા ગરીબોની સેવાનું સીન છે અંદર. શબ્દો બી ગરીબોની સેવા કરતા હોય રીતના વિડીયોની અંદર છે. આખું સોંગ તમે જોજો, યુટ્યુબ પર આવેલું છે આખું. જી, શું અત્યારે પણ ખાસ આ વિરોધમાં આપણે પડવા નથી માંગતા, કે બધા અમારે તો કલાકારની દ્રષ્ટિએ તો ઘણા બધા ગીતો આવતા હોય તો આપણે બનાવતા. મેં હમણાં આપણે જુનાગઢના MLA નું પણ આ ચૂંટણી પ્રચારમાં બનાવ્યું હતું. ઘણા બધા મેં સોંગ બનાવેલા છે.
હા અને આપણે તો સોંગ માટે કોલ આવતો હોય એટલે આપણે તો બનાય. આપણે તો રાજકીય કે આપણે એવું કોઈ સાથે કઈ લેવા દેવા હોતા નથી. હા આપણે આપણા કામથી કામ મતલબ હોય. આપણે સોંગ નો કોલ આવે તો આપણે કે ભાઈ આ ડન છે, બનાવી દઈશું. હા એટલે એટલે એ અનિલભાઈ, આમ રીતનું હતું. સિંગર પણ અત્યારે તરીકે તો તમે ઘણા બધા ગીતો ગાતા હોવ, પરંતુ બીજા હા કોઈ એ ગાયેલું એ તમારું ફેવરેટ હોય, અથવા તો તમે ગાયેલું તમારું કોઈ ફેવરેટ હોય તો એ હા, સંભળાવી અત્યારે શકો છો. મારું સારું એક સોંગ અત્યારે ચાલી રહ્યું છે. હા એ તમને સંભળાવું. જી. એ મારા હૈયા કેરી વાતો મારે કોને કરવી, એ મારા રુદિયા કેરી વાતો મારે કોને કરવી. હમણાં મારી મેલડી આવે, હમણાં મારી મેલડી આવે, સંભાળ લેવા આકાશ, મેલડી તારી વાટું જોતા અમે સાના સાના રોતા. અને આની અંદર ખાસ ભાઈની એક વાત કરી છે, એ પણ બહુ સરસ લાઈન છે. એ જેદી વેળા પડે માથે આવી ઉભા રે મારા ભાઈઓ, જેદી વેળા પડે માથે આવી ઉભા રે મારા ભાઈઓ. ભાઈઓ વિનાનો ભવ અધૂરો, ભાઈઓ વિનાનો ભવ અધૂરો, જાણે જગત હવ જેની જોડે ઉભા ભાઈઓ, એનાથી જગ જીતાયું. આ સમયની અંદર જેની જોડે ભાઈઓનો સાથ હશે, સહકાર હશે, તો તમે ગમે જંગ જીતી શકશો. અને ખાસ આ મુદ્દા પર હું અત્યારે કહેવા માંગુ છું, ખાસ આમ તો કહેવાય નહીં, હા પણ ન્યૂઝ 18 ના માધ્યમથી કહેવા માંગુ છું કે ખાસ અમારે મોટા ફુટાવાળા ગામે ખાસ અમારા ભાવેશભાઈ ચોસલા, જે એમની પર હુમલો થયો છે, તો એની વિશે હું કહેવા માંગીશ કે આની અંદર કંઈક સરકારી કર્મચારી કે પીએસઆઈ યાદવ સાહેબ કે જે હોય આપણને આઈડિયા નથી, એમના દ્વારા એમને માર પણ મારવામાં આવ્યો છે. તો આવું જી. કાર્ય થાય સરકાર દ્વારા, સરકારી લોકો આવું કરે ત્યારે દુઃખ થાય કે આપણે જેના ભરોસે આટલું બધું કરીએ છીએ. અને હું સરકારને માનું છું, નથી માનતો એવું નહીં, પણ આ વસ્તુ થાય ત્યારે દુઃખ થાય. એટલે સરકારી માણસ હોય તો એની જોડે પણ એટલા કાયદાકીય પગલા થવા જોઈએ જેટલા સામાન્ય માણસ જોડે થાય છે. તો હું કહીશ જે જોઈ રહ્યા છે ને કે આમાં કડક ને કડક કાર્યવાહી કરે કે ભાઈ મારા ભાઈને જી. ન્યાય મળે. એના માટે પણ હું રજૂઆત કરીશ ઓકે. ન્યૂઝ બીજું 18 ના એવું કોઈ માધ્યમથી. અનિલભાઈ સોંગ કે જે આપ સંભળાવવા ઈચ્છતા હોય, જે આપનું ફેવરેટ હોય, અથવા તો આપને એવું લાગે કે ના આ કદાચ આ સોંગ કદાચ મેં ગાયું હોત તો વધારે સારું હોત. એવું નહીં, એવું તો ઘણા બધા ગીતો છે. અત્યારે તો અમારા સમાજમાં પણ સારા કલાકારો ઘણા બધા ગાય છે. કૌશિકભાઈ છે, અમારા ગોપાલભાઈ છે, ઘણા બધા અત્યારે સારું પ્લેટફોર્મ પર છે. હા પણ ખાસ મારી શરૂઆત આ લાઈનમાં ત્યારે થઈ, કોરોના પછી શરૂઆત થઈ મારી આ લાઈનમાં. અને ત્યારે મેં રમૂજીમાં ખાલી કોમેડી ટાઈપ ગીત બનાવ્યું હતું. અને મારે ત્યારે રજાઓ હતી. આમ તો સ્ટડીનો વેકેશન હતું એટલે ફેમિલી ત્યાં પહેલા સપોર્ટ નહોતો, પણ વેકેશન હતું એટલે બધા કે બનાય, એટલે મારે સપનું હતું, મેં કીધું ટ્રાય કરીએ. ત્યારે મેં ગીત ગાયું હતું ને બહુ ચાલ્યું હતું. ઘણા બધાએ નાના નાના છોકરાઓ બહુ ગાતા હતા. અને એ બે લાઈન સંભળાવું. જી. મારા બાપાએ ભેંસો લઈ આલી, ભેંસોને હું દોવા બેઠો, આવે તારો ફોન ને થાય રમણ ભમણ. અરે ભેંસો મારી ઊભી ના રહેતી, તું ઘડી વાર જપના લેતી, કરતી રહેતી ફોન ને થાય રમણ ભમણ. આ ગીતે આખા ગુજરાતમાં રમણ ભમણ કરી નાખ્યું હતું. બહુ બધા લોકોએ સમથિંગ અત્યારે 2 કરોડ થી લોકોએ યુટ્યુબ ની અંદર જોયેલું છે. હા અને બહુ સારો સપોર્ટ મળ્યો છે. પછી ત્યારથી મને એવો વિચાર આવ્યો, મેં કીધું આ લાઈનમાં સારો રિસ્પોન્સ છે તો આ લાઈનમાં આગળ જઈએ. એ પછી મેં ઘણા બધા એક બીજું પણ ગીત આવ્યું હતું. અચ્છા. અરે ભાઈ છે તુમારો એ લહાચો ખજાનો, અરે ભાઈ છે તુમારો લહાચો ખજાનો, એ તારા માટે ભેરું જીવ આપી દઉં મારો. એ અમે એકલા નથી ભાઈઓનું હારે છે ટોળું, તું વાદે જેના ચડ્યો એના અમે છીએ ગુરુ, જેદી વટે ચડ્યા ત્યારે ચેપ્ટર તારું પૂરું. કારણ કે મર્દાનગી પહેલેથી જ છે અને અમારા ખૂનની અંદર છે. એટલે એટીટ્યુડ ના સોંગ વધારે હા એટલે મને હું આગળ સવાલ પણ એ જ કરવાની હતી. એક તો એટીટ્યુડ વાળા સોંગ છે, એક ભાઈની પણ વાત છે, એટલે એક ભાઈ પ્રેમ પણ ક્યાંક છે, અને બીજું કે ભાઈ ભાઈ લોક જેવી વાત આવતી હોય એવી છે. પણ બીજી એક જે નોંધવા જેવી વાત મને અત્યારે લાગી છે એ છે કે કોલ સાથે તમારું એક કનેક્શન સારું એવું લાગે છે, જે તમારા સોંગના માધ્યમથી સાંભળવા મળી રહ્યું છે. કોલ સાથે શું કનેક્શન છે? કોલ સાથે કનેક્શન તો કઈ નહીં, પણ ઘણા બધા ગીતો અંદર એવું આવતું હોય છે. હા. એટલે હું વધારે પસંદ એ કરું છું એમ. અચ્છા, તો તમને કયા પ્રકારના સોંગ વધારે ગમે છે? ગાવાની રીતે કયા પ્રકાર? એટલે લવ સોંગ હોય, પછી એક આપે જણાવ્યું કે એટીટ્યુડ વાળા સોંગ હોય, કયા વધારે ગમે છે? કઈ ટાઈપના? એટીટ્યુડ સોંગ વધારે ગમે છે. અચ્છા, કારણ કે માતાજીનું પણ સોંગ આપે ગાયું છે.
હા માતાજી, હા એ અત્યારે ખૂબ ચાલી રહ્યું. મારી ચેનલ પર્સનલ ચેનલ છે અનિલ ભરવાડ ઓફિશિયલ, એની અંદર મેં હમણાં મેં કીધું ખૂબ સારા એવા રીલ્સો પણ બની, 1 લાખ પ્લસ લોકો રીલ્સ બનાવી છે એની અંદર. અ, ઘણા બધા. એક લાઈન બીજી પણ એમાં ચાલી હતી, અરે જાગતી હોય તો જવાબ દેજે, દેજે હોકારા, અરે જાગતી હોય તો જવાબ દેજે, દેજે હોકારા, હમણાં મારી માવડી આવે, હમણાં મારી માવડી આવે, એવા વાગે ભણકારા, માડી તારી વાટું જોતા અમે આજ સાના રોતા. માતાજીના પણ ઘણા બધા મેં ગીતો ગાયા છે અને ઘણા બધા લોકોએ વધાવ્યા છે. અચ્છા, એટીટ્યુડ વાળું જે આપે આ સોંગ કીધું અને જે આપ નેતાઓ માટે સોંગ ગાતા હોય છો, તો પરસોત્તમ સોલંકીએ આપને કોઈ વાત કરી હતી પછી કે આ સોંગ પછી જે ફેમસ થયું, અને કહેવાય છે કે એક સોંગથી નેતાઓની છબી પણ કંઈક અલગ બદલાતી પણ હોય છે, લોકો પણ કંઈક અલગ રીતે જોવા લાગતા હોય છે, તમને પણ કદાચ કંઈક લોકો અલગ રીતે જોવા લાગ્યા હશે. સોલંકીભાઈએ કંઈ વાત કરી હતી આ સોંગને લઈને, અથવા તો અત્યારે કોઈ, કારણ કે અત્યારે બહુ ફેમસ થઈ રહ્યું છે, તો તેને લઈને? ના, એમની જોડે મારે રૂબરૂ વાત નથી થઈ, પણ મેસેજ થ્રુ વાત થઈ હતી બધા એમના ભાઈ જોડે કે ભાઈ ખૂબ સરસ સોંગ બનાવ્યું છે, સારું એવું સોંગ બનાવ્યું છે, એ રીતના આશ્વાસન આપતા હતા. જી, અને આ સોંગ હવે જ્યારે વાયરલ થયું છે તો હવે કોઈ પ્રતિક્રિયાઓ લોકોની આવી રહી છે, કારણ કે 2 વર્ષ જૂની છે સોંગ, અત્યારે કોઈ એવું? હા, લોકોના મેસેજ ઘણા બધા, બહુ જોરદાર સોંગ છે ભાઈ, બહુ મસ્ત બનાવ્યું છે, રીલ્સો બધા મોકલતા હોય છે મને, અને ઘણા બધા ગાતા હોય છે, એ પણ મોકલતા હોય છે. જી, અચ્છા, તો જતા જતા હવે કોઈ એવું સોંગ સંભળાવી દો, લોકોને મજા પડી જાય. એક ખાસ મને ગમે છે, ખાસ એક આમ તો કોઈની હાજી કરી નથી ને, માતાજી કરવા ના દે, ઠાકર કરવા ના દે, ત્યારે અન નથી કરવી કોઈની હાજી રે, અન નથી કરવી કોઈની હાજી રે, કરવો એક લંગજી રાજી, અન દુશ્મનો સલામની આશા, દુશ્મનો સલામની આશા, રાખતા હોય તો રાખજો બીજે રે, રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. જી, ખૂબ ખૂબ આભાર અનિલભાઈ અમારી સાથે જોડાવા બદલ, અને આપના સોંગ બસ આ જ રીતે ફેમસ થતા રહે તેવી શુભકામના.